35 કિલાની એની સાકર પહેરતા. એ પહેરી નહીં ભજન કરતા અને લંગોટ જ વારતા. અને 15 કિલાના હાથમાં અને પગમાં કડા હતા. હાઉસની અંદર છે એક છે પેલું છે વડલો, પછી બિલી, પછી પીપરો, પછી છે ઉમરો. આની અંદર 4 થર છે અને એ જે એક થર થાય છે આંબો, એની મેળે મેળે કુદરતી બધું આમાં થાય રાખે ને જબરજસ્ત છે. અવરનવર એવા શ્રીરામના જાપો છે. શ્રીરામ 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 આખું જંગલ ગાજતું છે. અમને અહીંયા બેઠા હોય ને અમે 2:30 થી 3 વાગ્યા લગી જુનાગઢ ઘણી રાતના બેઠો હોય, રાતના અમે અંદર હોય જાય નદીની અંદર, અને જૂના પાસે બેઠા હોય ને તો અવરનવર શ્રીરામના જાપો થાય, ઓમ નમઃ શિવાયના જાપો થાય, અને રાત્રે આદેશના પણ જાપો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, જય ગિરનારી. તો ફરી વખત આજે એક એવી તપસ્વી ભૂમિ ઉપર દર્શન માટે આવી ગયા છીએ. અને આ જગ્યા વિશે જો તમને પહેલાં જ કહી દઉં કે ગિરનાર પર્વતની અંદર ઘણી બધી એવી તપસ્વી જે આશ્રમો આવેલા છે, એવા સાધુ સંતો કે જેણે તપસ્યા કરી અને ઘણી જગ્યાઓને પાવન કરેલી છે. અને એવી એક જગ્યા ઉપર આવી ગયા છીએ. તો અહીંયા જે મધુપુરી બાપુ કરીને હતા, અત્યારે તો એ દેવચરણ પામેલ છે. અને બાપુ વિશે જો તમને વાત કરું ને તો 15 કિલોના ચાંદીના કડા પહેરતા. એવી આ તપસ્વી જગ્યા છે. એવા સાધુ છે જેણે 12 વર્ષ સુધી આ જગ્યા ઉપર તપસ્યા કરેલી છે. અને એવી સિદ્ધ અને એકદમ શાંતિવાળી આ જગ્યા જે જંગલ વિસ્તારની અંદર આવેલી છે, જેના આજે આપણે દર્શન કરવાના છે. અને જગ્યાની અંદર બાપુ છે ને મહાકાળી માતાજીના ઉપાસક હતા. અને આ જગ્યા ઉપર એવું એક વૃક્ષ આવેલું છે કે એ વૃક્ષ જેની અંદર 3 એક સાથે વૃક્ષ, જે આપણે જંગલી આશ્રમે બિલીનું વૃક્ષ, જેની અંદર બિલી અને બિલો એવા નર 2 વૃક્ષ જે ઉપર જતા જોઈન્ટ થઈ ગયેલા હતા. એ વિડીયોમાં તમે કદાચ જોયું હશે. એ અજીબ પ્રકારનું વૃક્ષ હતું. તો અહીંયા પણ એવું એક અજીબ જ વૃક્ષ છે. એના પણ આ વિડીયોની અંદર તમને હું દર્શન કરાવવાનો છું. તો બન્યા રહેજો વિડીયોમાં. તો જાજી વાતું ના કરતા પહેલાં આશ્રમમાં જઈ અને પહેલાં તમને આશ્રમના દર્શન કરાવું બધાય. ત્યાર પછી અહીંના જે અત્યારે હાલ મહંત છે તેની સાથે પણ આપણે સત્સંગ કરશું, વાર્તાલાપ કરશું. તે ક્યારથી આ જગ્યા ઉપર જે બાપુ હતા એ દેવ થયા ત્યાર પછી આવેલા છે, તો એને આ જગ્યા ઉપર કેવી કેવી અનુભૂતિ થઈ છે, ઘણી બધી વાર્તા આપણે બાપુ સાથે કરવાની છે. મેં તો જો કે બાપુ સાથે ઘણીવાર સત્સંગ કર્યો, ઘણું બધું જાણવા મળ્યું. બાપુને પણ ઘણા બધા એવા પરચા અને એવી અનુભૂતિ થઈ છે કે વાત જ ના પૂછો. તો ચાલો પહેલાં આપણે દર્શન કરીએ, ત્યાર પછી બાપુ સાથે સત્સંગ કરશું. બન્યા રહેજો વિડીયોમાં. જય ગિરનારી. મિત્રો, આશ્રમે આવવા માટે આવો કંઈક રસ્તો છે જે જુનાગઢથી ભેસાણ રોડ ઉપર બામણ ગામ આવે છે. ત્યાંથી આ રસ્તો અંદર આવે છે ગિરનાર તરફ ઉપર. અને આ રીતનો ગેટ છે આશ્રમનો. અને અંદર આવતા જ એક શાંતિની અનુભૂતિનો અહેસાસ થાય છે. અને આવી કંઈક જગ્યા છે. અહીંયા બાપુને રહેવા માટે વ્યવસ્થા છે. અને જે તમને વૃક્ષની વાત કરતો હતો એ વૃક્ષ સામે છે. અને આશ્રમની અંદર પહેલાં આપણે જે મહાકાળી માતાજીની અખંડ જ્યોત આવેલી છે તેના તમને દર્શન કરાવું. ત્યાર પછી જે આ વૃક્ષ છે એની અંદર પણ ઘણા બધા દેવસ્થાનના દર્શન થાય છે, એ પણ કરશું આપણે. અહીંયા અંદર આવતા જ અખંડ ધૂણો જય ગિરનારી. અને વાહ ભાઈ વાહ. તો આવી રીતના અહીંયા માતાજીનું સ્થાનક આવેલું છે. અને અહીંયા બાપુ તપસ્યા કરતા. વાહ ભાઈ વાહ. જય મહાકાળીમાં. વાહ ભાઈ વાહ. અને આ અખંડ જ્યોત અને તમામ દેવસ્થાનના અહીંયા આપણે દર્શન થાય છે. જય ગુરુદત્ત મહારાજ. જય મા અંબે. વાહ ભાઈ વાહ.
હર હર મહાદેવ મહાદેવ. વાહ ભાઈ વાહ. જય બજરંગબલી દાદા. વાહ ભાઈ વાહ. સામે આપણે દર્શન કર્યા અને એક્ઝેક્ટ સામે અહીંયા આ વૃક્ષ આવેલું છે, જેની અંદર વડલો, પીપળો અને બિલ્લી ત્રણ એક સાથે આ જગ્યા ઉપર વાવેલા અને નીચે છે મહાદેવની સ્થાપના. હર હર મહાદેવ મહાદેવ. અને આની અંદર જો હનુમાન દાદાના દર્શન થાય છે. ગણપતિ દાદા છે, તમને કદાચ દેખાતા હશે તો ઘણા બધા દેવના આ વૃક્ષની અંદર દર્શન થાય છે. તો આવી રીતના અદ્ભુત આ વૃક્ષ આવેલું છે આ આશ્રમમાં. આ સાઈડ પણ ઘણા બધા આપને દર્શન થાય છે. અહીંયા પણ અહીંયા મધુપુરી બાપુની સમાધિ સ્થાન આવેલું છે કે જે 15 કિલોના ઘડા પહેરતા. વાહ ભાઈ વાહ. જય મધુપુરી બાપુ. અને સામે ધૂણો આવેલો છે. આ જગ્યા ઉપર ધૂણો પણ આવેલો છે. વાહ ભાઈ વાહ. અને આવું સરસ મજાનું રમણીય આ આશ્રમ આવેલું છે. અને સામે દેખાય છે ગરવો ગઢ ગિરનાર, જેનું જંગલ બાજુમાં જ આવેલું છે. અને જંગલની વચ્ચે આ સ્થાન આવેલું છે. અત્યારે થોડુંક રિનોવેશન કામે ધીમું ચાલુ છે. અને આ બાપુનો હવનકુંડ, જેની અંદર બાપુ હવન કરતા હોય. અને આ જગ્યા ઉપર જ્યારે આરતી સમયે સિંહ પણ આવીને જો આ જ જગ્યા ઉપર બેસતા હોય. અને બાપુનું અહીંયા અખંડ અન્નક્ષેત્ર પણ ચાલુ છે. આની અંદર ચકલા, મોર, ઘણા બધા પક્ષીઓ આવતા હોય, પાણી પીતા હોય. અને અહીંયા બાપુનું જમણવાર ચાલુ જ હોય છે. જો અહીંયા પણ અત્યારે ઘણા બધા લેલાયડા બેઠા છે. આખો દિવસ એનું જમણવાર ચાલુ જ હોય છે. અને જંગલી જનાવરો, પશુ, પક્ષી બધું આ આશ્રમની અંદર આવતું હોય છે. તો સિંહ તો અવારનવાર આ જગ્યા ઉપર આવતા હોય. અને અહીંયા બાપુની સામે જ બેસી અને આરામ કરતા હોય એવા પણ દ્રશ્યો બાપુએ અહીંયા માણેલા છે. વાહ ભાઈ વાહ. તો એકદમ શાંતિવાળું આ આશ્રમ છે. હવે આપણે બાપુ સાથે સત્સંગ કરશું અને જાણશું વધારે
આ આશ્રમ વિશે. જો પક્ષીઓ આવી ગયા. વાહ ભાઈ વાહ. આ મોજ છે ગિરનારીની. હમણાં આખી ટ્રે ભરાઈ જાય. ધીમે ધીમે આવવા મીના હે. તો મિત્રો આવું સરસ મજાનું એકદમ શાંતિવાળું આશ્રમ છે જેના આપણે દર્શન કર્યા અને તમામ જે દ્રશ્યો છે તમને બતાવ્યા અને અહીંના જે હાલ માહિતમાં છે તેની સાથે ભગત આપણી સાથે જોડાઈ ગયા છે આપણા કાર્યક્રમની અંદર. તો પહેલાં આપણે એનું હાર્દિક સ્વાગત કરશું અને પગે લાગશું એને. તો સીતારામ બાપુ. તો આ જગ્યા ઉપર પહેલાં જે મધુપુરી બાપુ હતા તેના વિશે અને તેના સત્સંગ વિશે અને તેનું જીવન ચરિત્ર કેવું હતું એના વિશે અને થોડોક તમારો પહેલાં પરિચય આપી દેજો અને ત્યાર પછી મધુપુરી બાપુ વિશે જણાવજો. જય શ્રી રામ, જય ગિરનારી. જય ગિરનારી. મારું નામ મુકેશ ભગત છે. અહીંયા મધુપુરી બાપુ હતા. એને 25 વર્ષ થયા મા કાળીની જોત ચાલુ કરી હતી અને અખંડ જોત છે એ 25 વર્ષ હજી સુધી બુજી નથી. અને આ આશ્રમમાં એ ઝીણા બાબાની મઢીએથી આવ્યા હતા. પેલા રહ્યા ગંગાજરિયા, ત્યાંથી ડેરવાન ગયા. ડેરવાનથી પછી અહીંયા 25 વર્ષ થયા અહીંયા એક ધારા રહ્યા. બાપુ એ વડલા હેઠે જ એક ધારા રહ્યા હતા. અને મઢીએથી નીકળ્યા પછી આ બાજુ એક ધારા રહ્યા હતા. તો ભજન એને મા કાળીનું ભજન છે ને મા કાળીના વડલે કર્યું હતું. ત્યાં ઝીણા બાબાની મઢી છે અને મધુપુરી બાપુ છે. મધુપુરી બાપુના ગુરુ છે બલરામપુરી. બરાબર. ત્યાંથી ભજન કરીને આવ્યા. અહીંયા એને પશુ પક્ષીની સેવા કરી. જાણે કે મોર છે, પોપટ છે, કબૂતર છે, ઉંદર પણ છે. એવા ઘણા પક્ષીઓ છે એને ખવડાવવાની સેવા કરતા. એને એ જ એક ભાવ કે પશુ પક્ષીનો વધારે ખવડાવવું. જણ આ તે પોતે હાથમાં ગમે જે કાંઈ આવે વસ્તુ, જે કોઈ ભગતે જે કાંઈ દાન દીધું હોય ટોટલી બધી વસ્તુ એને આશ્રમમાં પશુ પક્ષી વિશે જ વાપરી. બરાબર. અને કોઈ વસ્તુ કંઈ ભેગું કર્યું નહીં, કોઈ મોહ માયા નથી. ને 35 કિલાની એની સાકર પહેરતા. એ પહેરીને ભજન કરતા અને લંગોટ જ વારતા. અને 15 કિલાના હાથમાં ને પગમાં કડા હતા મધુપુરી બાપુ. અને ખૂબ એને અહીંયા ભજન કર્યું છે. આ જ ફળની હેઠે એને ખૂબ ભજન કર્યું છે. અને એ દેવ થયા તે પછી તે બાદ હું અહીંયા આવ્યો. મને ગામવાળાએ બધાએ સંપર્ક કરીને મારો કોન્ટેક્ટ કરીને મને અહીંયા કે બાપુ તમે અહીંયા રહ્યો, હું સંસારી ભગત છું એટલે કે તમે 2 માણા રહ્યો, માતાજીની સેવા પૂજા કરો અને પંખીને તણ બંધ નાખજો. બરાબર. આશ્રમ બાપુનું ટેકું રહ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં. હું સંકટ મોચન હનુમાનજી મંદિરે હતો. અમે 10 વર્ષ સેવા પૂજા કરી હતી હનુમાનજીની. અને હનુમાનજીનો ઉપવાસ હતો. બરાબર. અને ગિરનારની અંદર 25 વર્ષથી હું ગિરનારની અંદર રહ્યો હતો. 85 પગથિયે મારું આશ્રમ હતું. ત્યાં અખંડ ધૂણો છે. પછી એની પહેલાં હું દૂધવનની જગ્યામાં રહ્યો. પછી સંકટ મોચનમાં આવ્યો. સંકટ મોચનથી પછી અત્યારે મેં અહીંયા આશ્રમ રાખ્યો. ગામવાળાએ કીધું કે તમે અહીંયા રહ્યો અને ગામવાળાનો મને તો ખૂબ જ સપોર્ટ છે. સાથ સહકાર સારો રહેતો. સાથ સહકાર સારો છે ગામવાળાનો. આ ગામ છે જુનાગઢથી 3 જ કિલોમીટર થાય અને ગિરનારની છત્ર છાયામાં આવે અને ગામનું નામ છે બામણ ગામ. જુનાગઢથી 3 કિલોમીટર થાય, બામણ ગામ નામ છે. અને ગિરનારનો જમણો પગ કે ને એ જમણો પગ આવે અને દાઢીનો ભાગ કે તો દાઢીનો ભાગ એ આ જગ્યામાં આવે. અને ખૂબ ભજનવાળી જગ્યા છે અને તપોભૂમિવાળી છે. કેમ કે એનું ભજન જ આ બાપુનું એવું હતું ને કે એનું કોઈ સીમા નથી. એમ તો મારા મોઢામાંથી એવા શબ્દ નથી નીકળતા કે બાપુનું એવું ભજન હતું. બરાબર. બાપુએ 15 થી 20 અહીંયા કથાઓ કરી છે. જેમ કે શિવ કથા કરી છે, રામચરિત્ર કથા કરી છે, પછી ભાગવત કથા કરી છે, પછી દેવીની કથા કરી છે અને સત્યનારાયણની કથા તો અવારનવાર. પછી બાપુએ યજ્ઞ પણ એટલા અહીંયા કર્યા છે. ખૂબ બાપુએ ભજન ને ભોજન ને બધી સગવડ કરી છે. બાપુએ કોઈ દી હાથ લાંબો કોઈની પાસે કર્યો નથી. એની ભજનની શક્તિથી બધું ઓટોમેટિક જ થતું હતું. કેમ થતું હતું એ તો કુદરત જાણે, ગિરનારી જાણે. કેમ કે એની મેળે બધું થતું છે. પછી બાપુએ દેહ છોડી દીધો. પછી બાપુને એમ થઈ ગયું કે હવે
આ સમયમાં રહેવાની ઈચ્છા નથી. બાપુએ એને મેળે મેળે દે છોડી દીધું. અને અને બીજું એક આ અમે જે એક વૃક્ષ હેઠે બેઠા છીએ, એ વૃક્ષની અંદર 4 વૃક્ષ છે. જેમ બાપુએ અહીંયા ભજન કર્યું ને હું અહીંયા ભજન કરું છું, અત્યારે ચાલુ છે. આ વૃક્ષની અંદર છે એક છે પેલું છે વડલો, પછી બીલી, પછી પીપરો, પછી છે ઉમરો. આની અંદર 4 થર છે. અને હજી એક થર થાય છે આંબો. એની મેળે મેળે કુદરતી બધું આમાં થાય રાખે છે. આ જબરજસ્ત છે, ખૂબ છાયો છે. અને એક કાગવડ વડલો છે, ત્યાં અમે પક્ષી માટે બધી અત્યારે રાખ્યું છે. કાગવડ વડલો છે એમાં. અને એક છે પક્ષીને અમે અહીંયા ચણ છે, ભાત છે, રોટલી છે, પછી તેલવાળી બહુ વસ્તુ બહુ ઓછી પક્ષીઓને ખવડાવી છે. અને અવારનવાર મોર આવે. મોર અમારે અહીંયા 100 થી 150 મોરલા આવે. અને રોજની 2 મણ ચણ નખાય. અને પશુ પક્ષીની અમે અહીંયા એ રીતની બાપુ જેમ સેવા કરતા, અને અમે એના જેટલી તો નહીં, પણ એની મોરા કરતાં ઝીણું કહેવાય ને એટલી અમે સેવા અહીંયા કરી. અને જેને મનને શાંતિ લેવી હોય ને એ આ જગ્યા ઉપર એકવાર દર્શન કરવા જેવા છે. અહીંયા મહાકાળીની જોત છે અખંડ, અને મહાકાળી જલજલાટ ને હાજર અહીંયા મહાકાળી છે. ને પણ અત્યારે તો મહાદેવય હાજર છે. અને અમારા બાપુએ એક ગુપત પીરની સ્થાપના કરી હતી, મધુપુરી બાપુએ. અહીંયા ગુપત પીર છે, જય ગુપત પીર. સેવક ગણે પૂછ્યું કે બાપુ આ ગુપત પીર, કે એ ગુપત પીર એટલે ગુપત પીર, એમાં એ કે કંઈ નહીં, કે ગુપત પીર. એટલે કોઈનું બાપુનું રાજ કોઈને ખબર નહોતી કે મધુપુરી બાપુ આ ગુપત પીર બેહાડ્યા હતા. એટલે હું રાજ હતું એને જ ખબર હતી કે હું છે હું નહીં. અને આ જગ્યા ઉપર છે અવારનવાર એવા શ્રીરામના જાપ સંભળાય છે. શ્રીરામ 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 આખું જંગલ ગાજતું હોય. અમને અહીંયા બેઠા હોય ને, અમે 2:30 થી 3 વાગ્યા લગી હું ધૂણાગર ઘણીક રાતના બેઠો હોય, હું રાતના અમે અંદર છું, અંદર વહી જાય મઢીની અંદર. અને ધૂણા પાસે બેઠા હોય ને તો અવારનવાર શ્રીરામના જાપ સંભળાય, અને ઓમ નમઃ શિવાયના જાપ સંભળાય, અને રાત્રે આદેશના પણ જાપ સંભળાય. એવી બધી અહીંયા મને, હા હું તો ટૂંકા ગાળામાં જ આવ્યો છે. માનો ને કે 5 મહિના 5-6 મહિના થયા મારા અહીંયા હું આવ્યો એના. આ જગ્યા ખાલી હતી એટલે ગામવાળાએ મને બેહાડ્યો હતો. અને અવારનવાર એવા બધા ભક્તિના જાપ સંભળાય છે કે જાણે કે આજુબાજુમાં કોઈક હજી હાલમી તકે કોઈક તપસ્યા કરે છે. ખૂબ ભજન કરવાવાળા બેઠા છે. કેટલા સાધુ સંતો આ બાજુના જંગલમાં છે. અમે જંગલની બહાર છે, થોડુંક અમે જંગલમાં છે. અમે થોડુંક જંગલની બહાર છે, કેમ કે આ ગામમાં આવે ને જગ્યા એટલે ગામમાં છે. અવારનવાર અહીંયા અવારનવાર હા જનાવર આવી જાય છે, પણ અમે અમારી સેફટી રાખીએ છીએ. અને હું કોઈને અમે અહીંયા બોલાવી નહીં બહુ જાજા માણસોને. એ પણ દર્શન માટે આવતા હોય આવી અદ્ભુત જગ્યા છે. તો સિંહ પણ બાપુ સાથે એને પણ કંઈક ને કંઈક કનેક્ટિવિટી હોય, એટલે એ પણ આવતા હોય. હા એ છે. જ્યારે બાપુ હાજરમાં હતા ને, મધુપુરી બાપુ, ત્યારે હાવજુ કે બધાય જનાવર, જેમ કે શેમર છે, હરણિયા છે, કે સિંહ છે, એ બાપુ બેઠા હોય ને એ હાવજી બધા જનાવરે બધા બેઠા હોય અને હમ કરીને બેઠા હોય. અને બાપુ એકલા જ એની મોજમાં હોય. બાપુ 6 વાગ્યા પછી કોઈને આવવા ન દેતા. બરોબર. બાપુ બધાને કે 6 વાગ્યા પછી ન આવો. 6 વાગ્યા પછી બાપુ ગેટ બંધ કરી દેતા કે ભાઈ 6 વાગ્યા પછી ન આવો. કેમ કે અહીંયા સિંહ ને બધી પ્રકારના જનાવર હોય, એટલે કોઈ માણસને તકલીફ ન પડે ને એટલા માટે બાપુ ના પાડી દેતા. બાપુને ભજન કરવું હતું. એનો પશુ પક્ષીનો બધો ટાઈમ થઈ જાય ને એટલે પબ્લિકને ના પાડી દે કે ન આવવું. બાપુ આગળ જનાવરે બેઠા હોય, બાપુ બેઠા હોય. આ બાજુ એક આ જગ્યાએ અહીંયા આ બાજુ બેઠા હોય, આ બાજુ હરણિયા હોય કે શેમરવું હોય, બધી પ્રકારના જ અહીંયા પશુ પક્ષીથી માંડીને એનું દર્શન પણ અહીંયા બાપુ સાથે થતા. અને બાપુ વારે સક્ષમ પણ સિંહ બધા કરતા. મેં તો સાંભળેલું છે, અમુક સંતો આગળ એનું સાંભળેલું છે, કે મને તો બહુ ખ્યાલ નથી, મારે તો 5 જ મહિના છે, પણ આ બધી મેં વસ્તુ સાંભળેલી છે, નજરે તો જોયું નથી. બાપુનું ભજન હતું એ અમને ખબર છે કે જ્યારે અમે ગિરનારની ફરીથી પરિક્રમ ફરતા ને, અમે મઢીએ દર્શન કરવા જતા ને, તો એ બાપુ ત્યારે અહીંયા રોટલી કરતા ને ભજન કરતા. પશુ પક્ષી માટે એટલો અવળો થપ્પો રોટલીનો બનાવતા, બધાય ખાય એમ.
અને અવળો મોટા તગારામાં તો એ પીંડો બાંધી તમે એમ દેદર કાં કેડી બનાવી લઈને પણ બાપુને કાંઈ વાર જ ન લાગતી રોટલી બનાવવાની. અડધી કલાક ન થાય તો તાતો રોટલીના આ થપ્પા લાગી ગયા હોય. અને ટાઈમ થાય એટલે બધા પશુ પક્ષી બધા આવવા મને જ ખાવા અને માણસ એ આવવા મને. એમાં એ રોટલીના થપ્પામાંથી માણસો એ ખાય ને પશુ પક્ષી ખાય, ઉંદેડા ખાય ને. ઉંદેડા તો માણસોને હેરાન કરવાવાળા હોય ને. ઉંદેડા કાંઈ વસ્તુ કોતરે નહીં. ઉંદેડા એ રોટલી બોટલી ખાતા હોય ને પશુ પક્ષી એની રીતના ખાતા હોય ને. આ કદે બાપુની એ મોટી એક સેવા હતી. અમે બાપુના દર્શન કરેલા જ્યારે ગિરનારની હું પરિક્રમ કરતો એ સમયમાં. અભયારણ્ય થઈ ગયા પછી પરિક્રમ બંધ થઈ ગઈ અમારી. પેલા એ સમયમાં અમે પરિક્રમ કરતા ત્યારે અમે બાપુના દર્શન કરતા. અમને એ નહોતી ખબર કે અહીંયા બાપુ આ જગ્યામાં આસન હતું. બરાબર. બાપુ અહીંયા મઢીએ ભજન કર્યું હતું. મહાકાળીનો વડલો કહેવાય ત્યાં બાબાની મઢીએ એને ભજન કર્યું. એના ગુરુ બલરામપુરી છે. એટલે બાપુ દેવ થઈ ગયા છે. અને બાપુ આપણે આ જે વૃક્ષની વાત કરી અને આની અંદર પણ ઘણા ગણપતિ દાદા છે, હનુમાન દાદા છે, તેના પણ દર્શન થાય છે. એ સિવાય તમને આમાં કોઈ દર્શન થયા હોય એવું ખરું? હા, મને આમાં ઘણા પ્રકારના દર્શન થયા. પહેલું તો આપણને હું શરૂઆતમાં જ્યારે પણ હું અહીંયા મેં પગ મૂક્યો ને ત્યારે હું આ વૃક્ષ પાસે જ આવ્યો હતો. અત્યારે આપણે જ્યાં બેઠા છીએ ત્યાં આપણે આ ચેનલ બનાવી વૃક્ષ પાસે જ આપણે બેઠા છીએ. હું જ્યારે પહેલાં પગલું મારું અહીંયા જ કર્યું આ વૃક્ષ પાસે જ. મને નહોતી ખબર કે આમાં આટલા બધા વૃક્ષ છે. એટલે મને સીધા થયા ગણપતિના દર્શન આમાં. અહીંયા આપણે આ સાઈડમાં ગણપતિના દર્શન થાય છે. આ બાજુ અહીંયા હનુમાનજીના દર્શન થાય. આ હું જ્યાં બેઠો ને અહીંયા હનુમાનજી છે. અને એ બાજુ જે બાજુ ગણપતિ છે ને ત્યાં એક શક્તિના દર્શન થાય છે માતાજીના. અને એક વોચ સેન્ટરની અંદર જે વોચ સેન્ટર છે ને ત્યાં જ્યાં મહાદેવના દર્શન થાય. જ્યાંથી આપણે વડલો અને આ પીપળો આવે કે ઉમરો છે અને બીલી છે એની વોચ સેન્ટરમાં છે ને અહીંયા મહાદેવનો અનુભૂતિ છે એમ ટૂંકમાં થાય છે કે આમાં છે એમ બધું એમ. એમાં ઘણા દેવી દેવતાનો શાક છે. અને અહીંયા ભજન કરવાથી તમે એક માળા કર્યો ને એનું લાખો ગણું પુણ્ય મળે. એક મંત્ર તમે બોલો આ ઉષ્મી હશે એક મંત્ર બની એક મંત્રથી ખાલી લાખો માળા જાપ કર્યું હોય ને એટલું આ વૃક્ષની હેઠે પુણ્ય મળે એમ માળાનું પુણ્ય મળે. હા, કારણ કે બધા વૃક્ષ આવી ગયા એટલે આની નીચે જાપ કરીએ એનું તો ફળ મળવાનું. હા, મળે 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 મળે. તમે ભજન કરો એટલે તમને તાત્કાલિક અહીં રિઝલ્ટ આપે. અને બાપુના એ જ આશીર્વાદ કે જા તારું કામ થઈ જાય. આશીર્વાદ છે. નાનો માણસ આવે કે મોટો માણસ આવે એ બધા ધૂળમાં બેઠા હોય અને એની રીતના એ બધા સેવા કરી લેતા. વધારે પડતા અમારે બધા સેવા બાપુની કરતા નહીં કે સાફ સફાઈની ને સામે મારવાની એ બધી સાફ સફાઈ વધારે કરતા. પશુ પક્ષીનું ધ્યાન રાખવું કે ભાઈ અહીંયા ગંદકી છે તો ગંદકી બધી સાફ કરવી. એટલે કદાચ કરોડપતિ આવે ને એ અહીંયા હામેણો મારતો હોય અને ધૂળમાં બેસી જાય આમ પલોઠો વાળીને ગમે ત્યાં ગમે માણસ આવે અને બધાને એક સરખું જ બાપુ માન દેતા. હું તો કોશિશ કરું છું કે ભાઈ એને દઉં એટલું માને. અહીંયા ભેદભાવ જીરી કંઈ નથી. અને અહીંયા એક એ વસ્તુ એ આવે છે અહીંયા બધી કોમના માણસો આવે. એક કોમ નથી બધી કોમના. અને અમારા અહીંયા ગામમાં હંપ એવો છે બહુ જોરદાર હંપ છે અને મજા આવે. બધા મળીને રહે બધા અને હંપે સારો છે એમાં અમારા બધા એક સાથે બધું અમે તહેવાર મનાવવાવાળા છીએ બધા. બાપુવારી એટલું એ બધા યારે તહેવાર મનાવ્યા પણ મને પણ સહભાગી બધા થાય છે. ગામના માણસો સહભાગી બહુ થાય છે. મને કે બાપુ કાંઈ જરૂર હોય તો કેવું કે તમે કાંઈ તકલીફ હોય તો કેવું. હું તો હજી નવો આવ્યો છો તો મને છતાં સહકાર બધાનો બહુ છે અહીંયા ગામ લોકોને. બધી જ્ઞાતિ આવે છે એવું નથી આ જ્ઞાતિ બધી જ્ઞાતિ આવે છે અહીંયા. અને મને સહકારી એટલો દેવાવાળા છે અને સપોર્ટમાં બધા. ને અહીંયા આવે એટલે એક જ જગ્યાએ દર્શન નથી કરતા. અહીંયા જેટલા સ્થળ છે ને ત્યાં બધી જગ્યાએ ફૂલ મૂકે અગરબત્તી મૂકે અને દર્શન કરે. અને આ વર્ષની પરિક્રમા ફરે છે. ફરતા વર્ષની આખી પરિક્રમ કરે. અમુક જણા આવે તો એ અમુક સમય આવે છે. એ અત્યારે હાજરમાં નથી બહુ પબ્લિક. બાપુ દેવ થઈ ગયા એટલે જે હમણાં માણસો થોડાક ઓછા થઈ ગયા છે. પણ જેમ જેમ પાછા માણસોને ખબર પડશે ને એટલે પાછા બધા માણસો આવવા મળશે અહીંયા. અને આ ઉર્સની હેઠે ફરતી 108 પરિક્રમ પડે છે બધા ફરતી. કેમ કે આમાં બધા દેવી દેવતા હાજર છે. માતાજી છે, ગણપતિ છે, મહાદેવ છે, હનુમાનજી છે. જેમ કે આપણે 33 કોટી દેવતાઓ છે ગિરનારની અંદર એવી રીતના ઉર્સની હેઠે બધા દેવતાઓ હાજર છે.
એટલે એકની પૂજા કરી એટલે બધું આવી જાય. બધું આવી જાય. એટલે અમે આની પૂજા કરી છે અત્યારે હાલની તકે, અને પશુ પક્ષીની કરી. હમ. અમારે મોટું ભગવાન નહીં, હા. હું છો હનુમાનજીનો ઉપવાસ છું, તો આ પશુ પક્ષીની જ વધારે સેવા કરી છે. હું સાફ સફાઈ કર્યા રાખી, શિવા પૂજા કર્યા રાખી, બસ બીજું કોઈ મોહ માયા નહીં. અને હું તો એમ કહું કે હરેક સનાતની ધર્મને વાળા છે ને કે આ સેવા કરવી જ જોઈએ. ત્યાં કોઈ નાનું મોટું આશ્રમ હોય, કોઈ સાધુ એવા હોય કે એની કીધે ભાઈ નથી થતું, તો એની ત્યાં થોડી ઘણી મદદ કરવી જોઈએ. કે ભાઈ હાલો એ બાપુ કીધે કાંઈ નથી થતું તો આપણે એને હાંવેણ બાવેણ મારીએ કે પાણી બાણી ભરી દઈએ કે ઝાડવામાં પાણી નાખવું જોઈએ. અને ઝાડવામાં પાણી નાખ રેડવાથી તો બહુ મોટું પુણ્ય મળે છે. એક ઝાડવું ઉજરશે તો તમને ગમે ત્યારે તમારા બાલ બચ્ચા કે છોકરાઓ આવશે તો અહીંયા બેઠો હોય છે તેને છાંયો બહુ મળશે એને, કે હાઈશ અમારા બાપાએ વાવ્યું પાણી નાખ્યું છે એને, આજ અમને અહીંયા બેઠા છે, અમને છાંયો મળે છે, કે અમને બહુ આનંદ થયો એમ. હવે ધૂમ તડકામાં છાંયો ગોતવો, અત્યારે કોઈ ઝાડવા બધા કાપી નાખે છે. ઝાડવાને કાપવું નહીં, ઝાડવાને ઉજેરો તમે. ફૂલ ઝાડ છે, મોટા મોટા વડલા વાવો, પીપળો વાવો, આસોપાલો વાવો, બધા પવિત્ર ઝાડ વાવો. આપણા શાસ્ત્રની અંદર તો ઘણા બધા એવા ઝાડવા છે કે ભાઈ એને વાવો, એને ખાલી એક લોટો, ખાલી કમસે કમ એક લોટો તો જલ રેડવાનું જોઈએ છે. હિન્દુમાં તો બધામાં ખાસ કરીને એક લોટો તો જલ રેડો ને જોડો. હું તો એમ કહું કે સનાતનને આગળ લઈ આવો. આજ મારી પ્રાર્થના છે ગિરનારીની બધા સેવકોને, બધા ભગત જગતીને. અને અહીંયા આવો એકવાર અનુભૂતિ લ્યો અને દર્શન તમે કરો, અને જગ્યામાં જે કાંઈ તમારી રીતે સેવા થાય એ સેવા કરો. સીતારામ. સીતારામ. જય ગિરનારી. જય ગિરનારી. મને તો આવડતું જેટલું મનમાં હું બોલ્યો, મને તો કોઈ આ માઇકમાં હું બોલ્યો નથી, હું તો પહેલી ફેરી બોલ્યો છું. અને મને માઇકમાં બોલતા આવડતું નથી. માઇકને કાંઈ બોલવામાં કાંઈ ભૂલચૂક થઈ જાય તો ક્ષમા કરજો. જય ગિરનારી. જય શ્રી રામ. તો મિત્રો, આવું સરસ મજાની આ જગ્યા વિશે અને જે અહીંયા મધુપુરી બાપુ હતા એના વિશે, અને અહીંના જે ગામ લોકો છે એનો કેવો સંપ છે, અને ઘણી વાતો આપણે બાપુ સાથે સત્સંગ કર્યો. ખૂબ મજા આવી. કમેન્ટમાં જરૂર જણાવજો તમને બાપુ સાથે સત્સંગ કરવાની કેવી મજા આવી. તો આવી જ એક જગ્યા અને આવા માઇકમાં આપણી સાથે જોડાતા રહેશે, અને આગલા વિડીયોની અંદર મળશું. અને અહીંયા ખાસ કરીને મહાકાળી માતાજીનું જે અંદર સ્થાનક આવેલું છે, અખંડ જ્યોત ચાલુ છે, તેના પણ આવો તો દર્શન કરજો. તો મળશું આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી. સીતારામ. સીતારામ બાબુ.